હું સુરપાલસિંહ બારડ મિત્યાલ ગામનો સરપંચ, ખેડૂત આગેવાન અને ખેડૂત પુત્ર. આજે છેલ્લા 4 દિવસથી જે કમોસમી વરસાદે માજા મૂકી છે ગીર સોમનાથ પંથક અને કોડીનાર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં, અને જે કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાર મોટું નુકસાન થઈ રહ્યું છે, જેવા કે મગફળી, સોયાબીન જેવા બીજા અન્ય પાકોને પણ મોટું નુકસાન થયું છે. લણણીનો સમય પૂરો થઈ ગયો છે. લણવા માટે ખેડૂતો મજબૂર થઈ ગયા છે. ત્યારે આ મોઢે આવેલો કોળિયો ખેડૂતોનો સીનવાઈ રહ્યો છે. ત્યારે આ કમોસમી વરસાદ નહીં પણ આ ચાલુ ચોમાસાની સિઝન હું કહેવા માંગુ છું કે ભાઈ આ વરસાદ કમોસમી હોય તો એકાદ ઇંચ પડીને વયો જાય, પણ આ 5-5, 6-6 ઇંચ વરસાદ પડે અને પૂર આવે તો આ એક કઠણાઈ કહેવાય ખેડૂતોની, અને કુદરત પર રૂઠ્યો છે. આમાં કોઈનો તો કંઈ વાંક નથી હોતો, પણ કુદરત જ્યારે રૂઠે ત્યારે તો કોઈનું કંઈ એમાં આવતું નથી, કે કોઈનું માન સન્માન કે કોઈની દયા ભાવના પણ જળવાતી નથી. તો હું કહેવા માંગુ છું સરકારશ્રીને મારા તરફથી સરપંચ તરીકે, ખેડૂત પુત્ર તરીકે, કે ભાઈ આ ખેડૂતોનું જે નુકસાન થયું છે એનું તાત્કાલિક સર્વે કરી અને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવો અને સહાયમાં વધારો કરવો. જ્યારે ખેડૂતોને 10 વીઘા જમીન હોય ને 20-25 હજાર રૂપિયા મળે તો એનું કંઈ થતું નથી, સમજ્યા? મજૂરી કામ નથી થતું. અત્યારે ખેડૂતોને જે નુકસાની થઈ રહી છે એ પશુઓનો સારો જે છે, મોટા મોટી જે ખેડૂતોની જે માગણી છે એ પશુઓનો સારાની છે. અત્યારે ખેડૂતો મગફળી નહીં પણ ખેડૂતોના સારા માટે દોડધામ કરી રહ્યા હતા. છેલ્લા 5 થી 6 દિવસ રાત ને દિવસ ખેસર છે, દાડિયા છે, મજૂર છે, મહેનત કરી, તેમ છતાં પણ જે કુદરત રૂઠ્યો એટલે કુદરતે જે માવઠા કમોસમી રૂપે જે કઠણાઈ ખેડૂતોને આપી છે તે બાબતે હું કહેવા માંગુ છું કે આવતા દિવસોમાં તાત્કાલિક સર્વે કરી દરેક ખેડૂતોને સહાય પેકેજમાં સમાવેશ કરી અને તાત્કાલિક સહાય ચૂકવાય તેવી હું ખેડૂત પુત્ર અને સરપંચ તરીકે મારી લાગણી અને માગણી છે.